નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ભારતીય વિદ્યાર્થીઓ અમારા મહેમાન છે તેમ જણાવતા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કેવિન રૂડ. યુનિસેફના રિપોર્ટ મુજબ દુનિયાના સૌથી કુપોષિત બાળકો ભારતમાં. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ચુનીલાલ પાર્કના રહીશો ગંદકીસભર તળાવથી ત્રસ્ત. ગંભીર સમસ્યા અંગે કોર્પોરેશનની બેદરકારી અને ગુનાખોરીને ડામવા શહેરભરમાં વાહનોનું સઘન ચેકિંગ. સમાચાર વિગતવાર. પરદેશમાં કારકિર્દી ઘડવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ લેન્ડિંગે અમદાવાદ ખાતે કોચિંગ સેન્ટર શરૂ કર્યું છે. આ કોચિંગ સેન્ટરમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસના કોચિંગ અને માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવશે. પરિણામે વિદ્યાર્થીઓમાં સરકારી નોકરી અંગે જાગૃતતા આવશે અને આ સાથે વિદેશ ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આઇલેટ્સ, ટોફેલ, જીમેટ, જીઆઈ, સેટના વર્ગો પણ શરૂ કરાયા છે. આ ઉપરાંત કેમ્પસ લેન્ડિંગે કિડ્સ કાર્નિવલ પ્રોગ્રામનું પણ આયોજન કરવા ઈચ્છે છે, જે અંતર્ગત ગુજરાતની બધી જ શાળાઓમાં કોઈપણ જાતના બોર્ડના અને મીડિયમના ભેદભાવ રાખવામાં ન આવે. આનો મેઇન એમ છે કે અમને અવેરનેસ લાવી છે સ્ટુડન્ટ્સમાં કે ટોફેલ, જીઆરઈ, સેટ એ બધી એક્ઝામ્સ યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ માટે છે. એ ઉપરાંત ગવર્મેન્ટની જે એક્ઝામ્સ છે એની કોચિંગ ફેસિલિટીઝ, એમબીએ તમારે ક્લિયર કરવું છે એની માટે જીસેટનું કોચિંગ, એક અવેરનેસ લાવવું છે સ્ટુડન્ટ્સ માટે કે અબ્રોડ જવાની ફેસિલિટીઝ તો છે પણ ઇન્ડિયામાં પણ કેટલી એક્ઝામ્સ છે જે ક્લિયર કરીને તમારું કરિયર સારું થઈ શકે છે. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.